નમસ્કાર મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદના જુહાપુરા રોડ પર રોયલ અકબર 4 રસ્તા પાસે નંબર પ્લેટ વગરના ડમ્પરે ટુ વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માતમાં 22 વર્ષીય મુસ્તકીમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત સવારે અંદાજે 7 વાગ્યાની આસપાસ થયો હતો। પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ડમ્પર ચાલક બર્ગમેન સાથે બેફામ ગતિએ આવી રહ્યો હતો। મૃતક મુસ્તકીમ ઉંમર 22 વર્ષ, રહેવા ગોલ્ડ કોઇન ફ્લેટ TP 85 ફતેહવાડીનો રહેવાસી હતો। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો સવાલ છે કે પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ સવારના 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ભારે અને મોટા વાહનોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે, તો પછી આ નંબર પ્લેટ વગરનો ડમ્પર શહેરમાં કેવી રીતે પ્રવેશ્યો? ઉપરાંત સુરક્ષાના કારણોસર શાસ્ત્રી બ્રિજ બંધ હોવા છતાં જુહાપુરા રોડ પર ભારે વાહનોની અવરજવર કેવી રીતે ચાલુ છે તે પણ મોટો પ્રશ્ન છે। જુહાપુરા રોડ પર નવનિર્માણ પામતા બ્રિજનું કામ ચાલી રહ્યું છે। આ બ્રિજનું કામ સંભાળતી કંપની HG ઇન્ફ્રા દ્વારા ટ્રાફિક નિયમો અનુસાર જરૂરી વ્યવસ્થા કરવામાં આવી નથી, જેમ કે સ્પીડ બ્રેકર, ઝીબ્રા ક્રોસિંગ, રોડ પેઇન્ટિંગ, રિફ્લેક્ટર અને સ્પષ્ટ સાઇનબોર્ડનો અભાવ સ્પષ્ટ નજરે પડે છે। અકસ્માત સર્જનાર ડમ્પર પર આગળ પાછળ નંબર પ્લેટ ન હોવી અને સાઇડની પ્લેટ પણ ભૂસેલી હાલતમાં હોવું અનેક શંકાઓ ઊભી કરે છે। શું આવા વાહનો અકસ્માત બાદ ફરાર થવા માટે જાણબૂજીને નંબર પ્લેટ વગર ચલાવવામાં આવે છે કે પછી 2 નંબરના વાહનો શહેરમાં બેફામ ફરી રહ્યા છે? બ્રિજના કામને કારણે ટ્રાફિક ડાયવર્ઝન હોવા છતાં સાંકડા રસ્તાઓ પર ડમ્પર જેવા ભારે વાહનો દોડાવવામાં આવી રહ્યા છે। અગાઉ સ્થાનિક સંસ્થાઓ દ્વારા તંત્રને રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। આજે આ બેદરકારીના કારણે એક પરિવારે પોતાનો યુવાન દીકરો ગુમાવ્યો છે। હવે મોટો સવાલ એ છે કે આ દુર્ઘટનાની જવાબદારી કોણ લેશે અને શું તંત્ર હવે જાગશે કે પછી ફરી કોઈ નિર્દોષનો ભોગ લેવાશે? રિપોર્ટર શરીફ ખાંચી, અમદાવાદ। મારું નામ એઝાઝ ખાન પઠાણ, સામાજિક કાર્યકર્તા, ઇન્સાફ ગુજરાત। ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે જુહાપુરા બ્રિજનું કામગીરી શરૂ છે અને બ્રિજની જે કામગીરી કરી રહ્યા છે એ કંપનીના એન્જિનિયર અને એના ડિપાર્ટમેન્ટલ જે અધિકારીઓ છે એ લોકો જે ચર્ચા થઈ છે, નેશનલ હાઈવે ઓથોરિટીના લોકોને પણ કહેવામાં આવ્યું છે કે યોગ્ય રીતે અહીંયા બમ્પ બનાવવામાં આવે, યોગ્ય રીતે એના નિશાન લગાવવામાં આવે, જે રિફ્લેક્ટર છે લગાવવામાં આવે, પણ એવું કોઈ કામ થતું નથી। અને સૌથી મોટો સવાલ એ છે કે જે આ ડમ્પર જોઈ રહ્યા છો એ 12 વ્હીલનો ડમ્પર છે। 12 વ્હીલવાળી ગાડી સવારે અહીંના સ્થાનિક જે લોકો અહીંયા જેમને ફોન કર્યા અમને, તો 7 વાગ્યાના સમયે એની એન્ટ્રી અમદાવાદ શહેરની હદમાં થઈ કઈ રીતે? જ્યારે આપણને ખબર છે કે અમદાવાદની અંદર જે શાસ્ત્રી બ્રિજનો જે ભાગ છે, કદાચ એક જાહેરનામું મેં વાંચ્યું હતું, એની અંદર એવું લખ્યું હતું શાસ્ત્રી બ્રિજ મોટા વ્હીકલો માટે બંધ છે, એન્ટ્રી બંધ છે। જો સવારના 6 થી લઈને રાતના 11 વાગ્યા સુધી એન્ટ્રી બંધ તો શહેરમાં, તો આવા મોટા વાહનો કઈ રીતે આવે? આવા મોટા વાહનો આવે છે અને લોકોના જીવનું જોખમ કરે છે। મારી એક RTIના જવાબની અંદર પહેલા પણ એવો જવાબ મળ્યો હતો કે આ પ્રકારના વાહનો દ્વારા 1 વર્ષની અંદર લગભગ 30 થી વધુ અકસ્માત થયા છે। એ બાબતને લઈને અમે હાઈકોર્ટ પણ ગયા હતા જ્યારે આ બ્રિજ નહોતું અને બ્રિજ પાસ થયું છે। બહુ સરસ કામગીરી થઈ રહી છે એક તરફ, પણ સૌથી મોટો સવાલ ફરી પ્રશાસન અને ટ્રાફિક પોલીસ ઉપર રહે છે કે જો એન્ટ્રી બંધ હોય શહેરની અંદર જાહેરનામા પ્રમાણે 6 થી 11, તો આવા વાહનો કઈ રીતે આવે છે એ પબ્લિકના મુખે ચર્ચા તો સવાલ છે। અને જે કંપની અહીંયા કામ કરી રહી છે બ્રિજનું, એ ટ્રાફિકના નિયમન માટે અને રોડ સેફટીના નિયમો પ્રમાણે જે બમ્પનું માપ હોય, જેની ઉપર પટ્ટા લગાવવાના હોય, જેના સાઇન બોર્ડ લગાવવાના હોય, 4 રસ્તાને જે રીતે કવર કરવાનું હોય, જેની ઉપર રિફ્લેક્ટર લગાવવાનું હોય, તમામ બાબતે આટલો મોટો કોન્ટ્રાક્ટ જો 1200 કરોડ ઉપરનો કોન્ટ્રાક્ટ હોય ને આટલી નાની વાની વસ્તુ પર કેમ ધ્યાન આપવામાં નથી આવતું? એટલે આ બાબતને લઈને અમે સ્થાનિક લોકો આપના ન્યૂઝ ફોર ગુજરાતના માધ્યમથી અમે રજૂઆત કરવા માંગીએ છીએ। અમે અમારા માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવા માંગીએ છીએ। અમારા અમદાવાદના CP સાહેબ મલિક સાહેબને પણ અમે રજૂઆત કરીએ છીએ કે તત્કાલ આ બાબતે આપનું ધ્યાન દોરાય અને આ તમામ લોકો અહીંયા રેસિડેન્સ વિસ્તારમાં લોકો રહે છે અને લોકો બીજા અવરજવર કરે છે, તમામ લોકોના જીવના જોખમ ન થાય એવી વ્યવસ્થા કરવામાં આવી અમારી માંગ છે। અને આ બાબતને લઈને અમે એ લોકોને લેખિત પણ રજૂઆત કરવા માટે જઈશું। સૌથી મોટો સવાલ એ છે કે હું ભૂલી જ ગયો કે ડમ્પરની અંદરના આગળની તરફ નંબર પ્લેટ છે, ના પાછળની તરફ નંબર પ્લેટ છે, અને સાઈડના નંબર એને ભૂસી નાખવામાં આવ્યા છે અને કોઈ નંબર જ નથી। અને દિવસની અંદર આ લોકો કઈ રીતે આવે છે એક મોટો સવાલ છે। એટલે આવા લોકો ઉપર ને આમાં કોઈ અધિકારીઓ ભ્રષ્ટ હોય, તેવા ભ્રષ્ટ અધિકારીઓ પર પણ એક્શન લેવાની જરૂર છે। CP સાહેબનું જાહેરનામું છે છતાં પણ નીકળે છે ગાડીઓ, એના પર ધ્યાનમાં લેવું જોઈએ ને તાત્કાલિક પકડવામાં આવે ગાડીઓને।
ક્યાંય ને ક્યાંય ટ્રાફિકની બી ટ્રાફિક પોલીસની તો પણ ભૂલ નથી અને મિલી ભગત તેવું નથી લાગતું. અત્યારે રમજાન મહિનો ચાલે છે પણ છતાં પણ સરખેજથી વિશાલા સુધીમાં સખત ટ્રાફિક રહે છે ને ટ્રાફિકના કર્મચારીઓ ઓછા છે. અમદાવાદના સરખેજ જુહાપુરા વચ્ચે જે અત્યારે હાલમાં જે બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે તો ક્યાંય ને ક્યાંય જો કે પતરા પણ મારવામાં આવ્યા છે અને ક્યાંય ને ક્યાંય રસ્તાઓ પણ બંધ કરવામાં આવેલા છે અને અહીંયા જે કે જેમ કે હેવી વાહનોને જો કે સવારના 7 વાગ્યાથી અને રાતના 11 વાગ્યા સુધી એન્ટ્રી છે, છતાં અહીંયા કોના રહે હેઠળ વાહનો દોડી રહ્યા છે અને ટ્રાફિક ડિવિઝનની ક્યાંય ને ક્યાંય અહીંયા જોવા જઈએ તો આને લઈને પણ એક મોટી ચૂક છે અને મોટી ભૂલ દેખાઈ રહી છે. જો કે વગર નંબર પ્લેટના ડમ્પરો અનગણત આ રસ્તા ઉપરથી અત્યારે જ્યારે રોડ નાનો છે છતાંય નીકળી રહ્યા છે તો ક્યાંય ને ક્યાંય આ ટ્રાફિક ડિવિઝન આને રહેમ હેઠળ આ ચાલી રહ્યા છે અને મોટો વહીવટ થતો હોય વહીવટદારો દ્વારા તેવું પણ અત્યારે હાલમાં લાગી રહ્યું છે. શકો જો અહીંયા પણ અત્યારે વહેલી સવારમાં એક એવો જ બનાવ બન્યો જેમાં એક વ્યક્તિ નિર્દોષ 27 વર્ષનો જે વ્યક્તિ હતો તેનું અત્યારે હાલમાં ડમ્પરમાં અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે અને અહીં તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં વેજલપુર પોલીસ અને ટ્રાફિક ડિવિઝન પણ અહીંયા ઘટના સ્થળ પર મોજૂદ છે અને અત્યારે હાલમાં જે વચ્ચોવચ્ચ ડમ્પર અહીંયા હતું અને તેના કારણસર ટ્રાફિક જામ થતો હતો તો પોલીસ દ્વારા એક વ્યક્તિને લઈને આવી અને અત્યારે હાલમાં અહીંથી ડમ્પરને જો કે પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે. બીજા અહીંયા લોકો પણ છે, એમની સાથે પણ અમે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ અને પરિચય? શેખ મોહમ્મદ ઇરફાન. શું કહેજો આ ડમ્પર ચાલકો અહીંયા બેફામ ચાલી રહ્યા છે સિટી વિસ્તારમાંથી અને નંબર પ્લેટ વગરના, તો શું કહેવા માંગો क्या है कि ट्रैफिक पुलिस નો પણ આમાં રોલ હોય ને એની बस एक ही कार्रवाई करनी चाहिए, यहाँ पे इन लोगों को बाईपास दे दो. कोई भी डंपर यहाँ पे 3-4 किलोमीटर के अंदर और एंट्री होनी नहीं चाहिए, बस इनको बाहर रिंग रोड पे सब जाने दो क्योंकि यहाँ पे जितने भी डंपर चलते हैं सब बेफाम चलते हैं और बेफाम जैसे निर्दोष लोग सुबह में क्या स्कूल के बच्चे भी निकलते हैं. आज भी जो बच्चा गुजरा वो भी शायद स्कूल का ही होगा, किसी का बच्चा चला गया, डंपर वाले का कुछ भी नहीं किया. ठीक है, अब एक ही मांग है पुलिस वालों से और प्रशासन से कि इनको क्या है कि भाई बाईपास दे दो तो यहाँ की पब्लिक सेफ रहे और ये क्या बच्चे सब सेफ रहे यहाँ पे. ये डंपर यानी ट्रैफिक क्या क्या कहोगे कि ट्रैफिक पॉइंट भी यहाँ पर काफी बार नहीं होता, उसको लेकर इतना सब ट्रैफिक जाम होता है, उसको लेकर ट्रैफिक पॉइंट भी भाई क्या है, थोड़ा सिग्नल बना दो तो अच्छा है, पब्लिक के लिए अच्छा रहेगा. अपने तो इतना ही कहना है कि भाई पब्लिक के लिए अच्छा रहेगा और बम डाल दो और डंपर तो बिल्कुल ही बंद कर दो भाई, मेहरबानी करके अपने बोलते हैं. જેમ કે અહીંયા પર અત્યારે બીજા પર છે, એમની સાથે અમે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ અને પરિચય? ઇમરાન શેખ. હા, આજે ડમ્પર ચાલક દ્વારા એક વ્યક્તિની અહીંયા અડફેટમાં લઈને મૃત્યુ પામી ગયું છે, એને લઈને શું કહેતો ડમ્પર ચાલક? આ ડમ્પરિયા બંધ જ કરવા જોઈએ કેમ કે ડમ્પરિયામાં નહીં કંડક્ટર હોતા કે નહીં, ખાલી ડ્રાઈવર ઓનલી એકલા ચાલતા હોય છે ને નકરા પીએલીમાં હાલતમાં હોય છે. એટલે મારું કેવું તો એ જ છે કે ડમ્પર બંધ જ કરવા જોઈએ અંદર. અત્યારે આ ડમ્પરે જેણે અકસ્માત કર્યો એમાં આગળ પાછળ નંબર પ્લેટ નહોતા, બંને નંબર પ્લેટ ભૂસેલા છે, બંને નંબર પ્લેટ છે આગળ પાછળ બધી જગ્યાએ નંબર પ્લેટો ભૂસેલા છે. કોઈ બી ડમ્પરના અંદર કંડક્ટર નહીં હોતા, કંડક્ટર નથી હોતા, નહીં હોતા કોઈ બી ડમ્પરમાં નહીં. તમે જોજો ગમે એ ડમ્પર જાવે ને એના અંદર કંડક્ટર હોતા જ નથી, હોતા જ નથી. જોજો અત્યારે હાલમાં બી જોજો કોઈ બી ડમ્પર આવે વિડીયો ઉતારજો, એક બી કંડક્ટર નહીં હોય. નો એન્ટ્રી હેવી વાહન નો એન્ટ્રી છતાંય હા, છતાંય તો બી કંડક્ટર નહીં રાખતા લોકો. કંડક્ટર હોય તો અકસ્માત ના થાય. જો કે અત્યારે આ આક્ષેપો જે કરવામાં આવે છે ક્યાંય ને ક્યાંય આક્ષેપો એટલા માટે પણ કરવામાં આવે છે કે નંબર પ્લેટ નથી હોતી તો આ આક્ષેપો કરવામાં આવે છે ને તો ટ્રાફિક ડિવિઝન શું કરી રહી છે ખબર નથી પડતી. શું ટ્રાફિક ડિવિઝન હવે આ વિસ્તારની અંદર આ રોડ ઉપર સરખેજથી વિશાલ સુધીના જે રોડનો ત્યારે હાલમાં ઓવરબ્રિજનું કામ ચાલુ છે તો શું હેવી વાહનો પર પ્રતિબંધ મૂકશે કે આવી રીતના નિર્દોષોના અકસ્માતમાં જીવ જશે તે પણ જોવાનું રહ્યું. ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાંચી, અમદાવાદ.